નમસ્કાર કિસાન મિત્રો, આજે અમે ઊભા છીએ ભૂંગળિયા ગામમાં અને આપણા ખેડૂત છે દિનેશભાઈ ચૌધરી. આજે અમે સાકાર સીડ્સના ગ્રીન વંડર ભીંડા જોવા આવીએ છીએ. તો આજે આપણે રૂબરૂ છે ને આપણે જોડે ડીલરભાઈ છે કિસ્મત એગ્રો ડોલવણથી સમીરભાઈ પટેલ. અને આજે રૂબરૂ આપણે કિસાનથી આ ભીંડાને લીધે એની અંદર શું ખાસિયત છે અને શું સારું લાગ્યું એ વાત કરીએ છીએ અમે. નમસ્કાર દિનેશભાઈ. આ ભીંડા જે તમે વાવેતર કરેલું છે પહેલી વખત કરેલું છે? પહેલી વખત. ઓકે, કેવું લાગ્યું અત્યાર સુધી? કેટલી વીણી થઈ ગઈ એમાં? 10 વીણી થઈ ગઈ. 10 વીણી થઈ ગઈ. ઓકે, તૂટવામાં કેવું છે ભીંડો? સારું છે. અને માર્કેટમાં લઈ જઈએ તો ક્વોલિટીમાં સારું છે. બીજું એમાં કંઈ તમે શું સારું દેખાય છે એ મને થોડું જાણ કહેશો કે ભાઈ આ અમે ભીંડા વાવીએ તો એમાં એ વસ્તુ મને સારી લાગે છે? ભીંડા સીધા જ નીકળે. સીધા જ નીકળે. ઓકે ઓકે. બીજું? સારી છે. ઓકે. ઊંચાઈ પણ સારી છે. ઊંચાઈ પણ સારી છે, બરોબર. અને જે એની ઉપર જે ભવરી બેસે છે એની જે ભવરી ખરવાનું કંઈ પ્રશ્ન છે એમાં કંઈ નથી ને? ઓકે, તો એ આપણે માટે પ્લસ પોઈન્ટ છે કહેવાય. ઓકે, બીજું જે ઉપર એને ભવરી અને ફ્રૂટ જે બની રહ્યા છે એ લગભગ કેટલા બનીએ છે? ઓછામાં ઓછા 6-7 બને છે, બરાબર ને? એ 6-7 બને છે. તમે કિસાન મિત્રો જોઈ શકો છો. અહીંયા થોડું નજીક લાઈન કેમેરા બતાવો, બરાબર ને? એક આવી ગયો. 1 2 3 4 5 6 અને 7. લગભગ 6-7 અમે તૈયાર જ રહે. તો આપણે બીજું થોડું આપણે પાર્ટી જે છે ડોલવણથી આપણે સમીરભાઈએ થોડું બે શબ્દ કહેવાનું છે. સમીરભાઈ, કેવું લાગ્યો ભીંડો તમે? ભીંડો સારો છે. નીચેથી ફૂટમાં જે ભીંડો આવે છે આ બહુ જણાવો ભાઈ, થોડું નીચે કરીને કેમેરા. આ જે ફૂટ આવે છે સારી ફૂટ છે. નીચે 4 5 6 4 5 6 બધી સાઈડોમાં ફૂટ આવે છે. ઉપર એ સારી ફૂટ છે. 6 થી 7 ફૂટ સુધીનું આ ભીંડો સારો કહેવાય. ખેડૂત માટે થોડુંક ઉત્પાદન નજીક આ જે કાપણી છે એ બહુ નજીક આવે છે. ગ્રીન વંડર ભીંડા જે અગર બીજા ખેડૂતો જેમ કરે તો એ ખેડૂતો માટે કેવું રહેશે? બહુ સારું રહેશે. ઉત્પાદન એ સારું છે અને બધી રીતના સારું છે. ઓકે. આવતા વર્ષે થોડીક આની માંગ અમારે બધી જગ્યાએ સારી રહેશે. ઓકે. બીજું તમે કંઈ કહેવાનો છે ચૌધરી સાહેબ? કંઈ નહીં. બીજા ખેડૂતોને અગર કોઈ પૂછે તમે કે ભાઈ ગ્રીન વંડર વિન્ડો કેવું છે, વાવ્યા લાયક છે કે નથી, તો તમે એને શું કહેશો? સારા છે. સારા છે. ઓકે. નમસ્કાર બધાને, બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ.